આજનો આ એકદમ જ ઝટપટ અને ટેસ્ટી નાસ્તો બની જશે ફક્ત બાફેલા બટેટામાંથી. ઉપરનું પડ એકદમ જ ક્રિસ્પી, જ્યારે અંદરથી એકદમ જ સોફ્ટ. ઘરમાં કોઈ મહેમાન આવવાના છે, પાર્ટી છે, કે એમ જ રાત્રે જમવામાં બનાવવું છે બાળકો માટે, તો ઓછી મહેનતે ઓછા સમયમાં ઢગલાબંધ આ પોટેટો કોઇન્સ તૈયાર થઈ જાય છે. અને આ સ્ટેજ ઉપર તમે બનાવીને આને મહિના સુધી કઈ રીતે સ્ટોર કરી શકો છો તે પણ હું તમને જણાવીશ. ને બન્યા પછી ઉપરથી આ મસાલો છાંટીશું તો નાસ્તાનો સ્વાદ 100 ગણો વધી જશે. ચલો રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં લીધા છે 6 નંગ બાફેલા બટેટા. આ ઠંડા થઈ ગયા છે, તેની છાલ કાઢી લીધી છે. અને આ ઠંડા થઈ જાય પછી જ આપણે તેનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા હું આ મીડિયમ સાઇઝની ખમણી લઈ રહી છું અને આપણે આ બટેટાને ખમણી લેવાના છે. તો આજની આ રેસીપી માટે આપણે બટેટાને ખમણીને જ લેવાના છે, કેમ કે આપણને આનો એકદમ જ સ્મૂધ માવો જોઈએ છે. એમાં બટેટાના ટુકડા ન હોવા જોઈએ. આગળ તમને રેસીપી જોતાં ખ્યાલ આવી જ જશે કે આપણે કેમ આ બટેટાને ખમણીને લીધા છે. તો હવે આ રીતે આપણે બધા જ બટેટાને ખમણી લઈશું. હવે જો તમારા ઘરે અચાનકથી કોઈ મહેમાન આવી જાય કે પછી ઘરમાં બીજી કોઈ જ વસ્તુ નથી અને તમારે કંઈક ટેસ્ટી ખાવું છે, ત્યારે પણ તમે આ બનાવી શકો છો. આમાં બહુ વધારે વસ્તુઓની જરૂર પણ નથી. એકદમ જ સ્મૂધ માવો આ તૈયાર થઈ ગયો છે. હવે બાઇન્ડિંગ માટે આમાં 2 મોટા ચમચા કોર્નફ્લાવર એડ કરીશું. અને જો તમારી પાસે કોર્નફ્લાવર ના હોય તો મેંદો પણ એડ કરી શકો છો. સાથે જ 2 મોટા ચમચા અહીંયા ચોખાનો લોટ લીધો છે. આનાથી બહારનું જે પડ છે એ ક્રિસ્પી બનશે. હવે અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. ચીલી ફ્લેક્સ ના હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. અને અધકચરા મરીને વાટીને પણ એડ કર્યા છે. મરી તો જરૂરથી એડ કરજો, તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મીઠું થોડુંક માપમાં જ ઉમેરીશું, કેમ કે ઉપરથી પણ આપણે એક મસાલો તૈયાર કરીને એડ કરવાનો છે. હવે આમાં 1 ચમચી તેલ નાખી આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે, તો ઉપરથી 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. અને જેમ આપણે લોટ બાંધીએ તેવી જ રીતે હળવા હાથે આપણે બધા જ મિક્સચરને આ રીતે લોટની જેમ ભેગું લઈ આવશું. આપણે મિક્સચરને મસળવાનું નથી, આ રીતે હળવા હાથે જ એને કરવાનું છે. તેલ નાખીને મિક્સ કરવાથી આ સરસ રીતે સેટ થઈ જશે. તો આપણે જે રીતે પોટેટો કોઇન્સ તૈયાર કરવાના છે, તો તેમાં આપણને મિક્સચર એકદમ જ સ્મૂધ જોઈશે. અને એટલે જ આપણે ખમણીને બટેટા પણ લીધા છે. હું કિચન ટોપ ઉપર તૈયાર કરી રહી છું, એટલે તેને તેલથી ગ્રીસ કરી લીધું છે. તમે પાટલી ઉપર પણ કરી શકો છો. હવે આ રીતે મીડિયમ સાઇઝનું આમાંથી મિક્સચર લઈ આંગળીઓની મદદથી હળવા હાથે આને થપથપાવતા જઈ આ રીતે મોટું કરતા જઈશું. મેં ઓછું જ મિક્સચર લીધું હતું, એટલે આ આસાનીથી ઝટપટથી થઈ જાય. તમારે જો વધારે મિક્સચર લઈને કરવું હોય તો કરી શકો છો, પણ આ રીતે ઓછું મિક્સચર હશે ને તો તે ઝડપથી બની જશે. હવે નાની સાઇઝના કૂકી કટરથી આ રીતે આમાંથી આપણે નાના નાના કોઇન્સ બનાવી લઈશું. તો સાચું માનો, આ પ્રોસેસ બહુ જ સહેલી છે અને ફટાફટથી ઢગલાબંધ આ રીતે તમે પોટેટો કોઇન્સ આમાંથી તૈયાર કરી શકો છો. હવે આને મહિના સુધી સ્ટોર કરવા હોય તો અત્યારે આના ઉપર તમે થોડુંક કોર્નફ્લાવર છાંટી દો અને પછી તેને ઝીપલોક બેગમાં રાખીને ફ્રીઝરમાં રાખી શકો છો. અત્યારે તો આપણે આને ફ્રાય કરવાના છે, એટલે તેલ ગરમ મૂકી દીધું છે અને તેમાં એક પછી એક આપણે આમાં આ પોટેટો કોઇન્સને એડ કરી દઈશું. હવે પોટેટો કોઇન્સ એડ કર્યા પછી આપણે ફ્લેમને ધીમી કરી દઈશું. હવે આની ઉપર આપણે કોઈ જ કોટિંગ નથી કર્યું, એટલે જ્યારે આપણે તેલમાં એડ કરીશું ને તો આ પોટેટો કોઇન્સ એકબીજાને આ રીતે ચોંટી જશે. પણ જ્યારે એ થોડાક ફ્રાય થઈ જાય, આવી રીતે થોડુંક સોનેરી કલર આવી જાય, ત્યારે તમે કાંટા ચમચીની મદદથી આને આસાનીથી છૂટા પાડી શકો છો. હવે આ પહેલો બેચ હતો એટલે મેં થોડા પોટેટો કોઇન્સ આમાં એડ કર્યા છે. તમે એકસાથે આમાં ઢગલાબંધ પોટેટો કોઇન્સ એડ કરી તૈયાર કરી શકો છો. તેને તળાતા પણ બિલકુલ વાર નથી લાગતી અને તમે જોઈ શકો છો આ એકદમ જ ફૂલાઈ ગયા છે.
તો આવી જ રીતે આપણે બધા જ પોટેટો કોઇન્સને તળી લઈશું. પણ આ પોટેટો કોઇન્સનો સ્વાદ 100 ગણો વધારવા માટે એક મસાલો પણ આપણે તૈયાર કરવાનો છે. તો તેના માટે અડધી ચમચી મરીનો પાવડર લઈ લઈશું. સાથે જ અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું. સંચળ પાવડર ન હોય તો તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો છો. થોડાક ચીલી ફ્લેક્સ એડ કરીશું અને ચીલી ફ્લેક્સની જગ્યાએ લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. આ મસાલો છાંટતા જ આપણા પોટેટો કોઇન્સ તો તૈયાર છે. ને જુઓ એકદમ જ ફૂલેલા, બહારથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ બન્યા છે ને. આશા કરું છું આ રેસીપી તમને પસંદ આવી હશે. અને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને મારી ચેનલ ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. સૌને જય શ્રી કૃષ્ણ.